સીબીઆરટી પદ્ધતિને રદ કરવા ચૂડા મામલતદારને આવેદનપત્ર આપી યુવાનોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. ગૌણ સેવા દ્વારા લેવાતી ભરતીમાં 823 જગ્યા માટે યોજાયેલ પરીક્ષા સીબીઆરટી પદ્ધતિ યોજાઈ હતી, જેમાં વિરોધમાં ઠેર ઠેર આવેદનપત્રો આપવામાં આવ્યા હતા, જેના પડઘા ચૂડા ખાતે પડ્યા હતા અને ચૂડા મામલતદારને આવેદનપત્ર આપી યુવાનોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. આગામી સમયમાં ફોરેસ્ટ તેમજ ગૌણ સેવા તેમજ મદદનીશ ઇજનેર સહિતની ખાલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવાની છે. ત્યારે સીબીઆરટી પદ્ધતિને નાબૂદ કરવા અને ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ તમામ ઉમેદવારોના માર્ક જાહેર કરવા તેમજ તમામ ઉમેદવારોના પરિણામ પીડીએફ પ્રમાણે જાહેર કરવાની માંગ કરી છે. સીબીઆરટીના અનેક છબડાના આક્ષેપ સાથે જણાવ્યું હતું કે અનેક ટેકનિકલ ખામીઓ ગૌણ સેવામાં શા માટે ઓનલાઈન મોડથી પરીક્ષા ન લઈ શકે. ઉમેદવારોનો આક્ષેપ છે કે સીબીઆરટી પરીક્ષા દરમિયાન અનેકવાર ટેકનિકલ ખામી જોવા મળી છે, જેથી ઉમેદવારને સમયનું નુકસાન થાય છે. ટેકનિકલ ખામીના કારણે મોરલ ડાઉન થઈ જવું, નિરાશ થઈ જતા જેવા કિસ્સાઓ જોવા મળ્યા છે, જેથી નિયત સમયમાં દરેક પ્રશ્નને ન્યાય આપી શકતા નથી. ઉમેદવારનું માનવું છે કે એક જ પેપર પરીક્ષા બધા માટે સમાન તક અને સમાન અવસરની હોઈ શકે છે. જીપીએસસી પોલીસની ભરતી બોર્ડ જેવી સંસ્થા ઓફલાઈન મોડથી પરીક્ષા લેવાનો આગ્રહ રાખતી હોય તો ગૌણ સેવા શા માટે ઓફલાઈન મોડથી પરીક્ષા ન લઈ શકે? જે કેસની ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર. મારું નામ શક્તિસિંહ ભરતસિંહ સિંધવ છે. મારું ગામ ચૂડા તાલુકાનું ચોકડી ગામ. આજરોજ તારીખ 3/8/2024 ચૂડા તાલુકા મામલતદાર ખાતે અમે લોકો ગુજરાત ફોરેસ્ટ વન વિભાગ દ્વારા વનરક્ષક બીટગાર્ડની જે કહેવાય એની ભરતી પ્રક્રિયાને જે છબરડા છે અને જે બધું બહાર આવ્યું છે એનામાં અંતર્ગત અમે લોકો અહીંયા ભેગા થયા છીએ. તો અમારી એક રજૂઆત છે સચિવશ્રીને કે ગૌણ સેવા પસંદગી મંડળને લોકોને કે જે તમે જે આ 8 ગણા ઉમેદવારોનું લિસ્ટ બહાર પાડ્યું છે એ લિસ્ટમાં તમે ડાયરેક્ટ બધાના નામ આપી દીધા છે. કોઈના તમે કહેવાય કે માર્ક જાહેર કરેલા નથી. તો બધાના તમે પર્ટિક્યુલર માર્ક જાહેર કરો. 1,70,000 ઉમેદવારો તમે કહો છો કે પાછા અમે કર્યા છે, તો તમે બધા ઉમેદવારોના માર્ક જાહેર કરો. કોને કેટલું કટઓફ છે, કયા જિલ્લામાં કયું કેટલું કટઓફ રહ્યું છે, નોર્મલાઇઝેશનમાં કેટલા માર્ક વધ્યા છે, કેટલા માર્ક ઘટ્યા છે એ અમને ખબર નથી. તો એક મહેરબાની કરીને આટલું કરો. અને સીબીઆરટી પદ્ધતિ જે ખાસ કરીને કે જે સદંતર નિષ્ફળ નીવડી છે, તો તમે સીબીઆરટી પદ્ધતિ રદ કરો. અમે બધા વિદ્યાર્થીઓ સીબીઆરટી પદ્ધતિનો સંપૂર્ણપણે બહિષ્કાર કરીએ છીએ. ચૂડા તાલુકાના મામલતદાર ખાતે અમે આ આવેદન દેવા આવ્યા છીએ. જે આ ફોરેસ્ટની ભરતી છે અને એમાં જે નોર્મલાઇઝેશનની સિસ્ટમ છે સાથે અને કોમ્પ્યુટર બેઝ જે અમને લીધી છે એક્ઝામ, એ કદન નિષ્ફળ નીવડી છે. કારણ કે એસએસસી ઘણા ટાઈમથી એક્ઝામ લે છે અને એને ટીસીએસ જ કન્ડક્ટ કરે છે, પણ એ પહેલાં એમને બધા સ્ટુડન્ટનું નોર્મલાઇઝેશન માર્ક જાહેર કરે છે અને એની પછી જે મેરિટ લિસ્ટ બહાર પાડે છે. પણ આપણા ગુજરાત રાજ્યમાં આ પહેલો એવો કિસ્સો બન્યો કે જ્યાં પહેલાં એમને હે ને રિઝલ્ટ બહાર પાડી દીધું અને પછી હવે એમ કહે છે નોર્મલાઇઝેશનના માર્ક. તો આ તો તદ્દન ખોટી રીત છે અને આ તદ્દન બંધ થવી જોઈએ.